हेलो फ्रेंड्स, केम छो बधा मजामां। मारो तीजो ब्लॉग है। अत्यारे अमे राजकोट थी द्वारका सुधी जाइए छे दर्शन करवा। आखू द्वारका फरीशुं अने अत्यारे अमे करंटली आखी टाँकी फूल करी दीधी 4 व्हीलनी अने निकळ्या छे। अमे द्वारकाना बधा ज लोकेशनो अमे फरीशुं अने बधा ज प्लेसीसना अलग अलग अमे पार्ट 1, पार्ट 2, पार्ट 3, पार्ट 4 एवी रीतना अमे विडियो बनावशुं अने विडियो अमे तमारा सुधी पहोंचाडीशुं। तमे बन्या रहेजो लास्ट सुधी। हेलो फ्रेंड्स, हेलो गाइस, केम छो बधा? बस अत्यारे ऑन ध वे छे। अमे थोड़ी ज वारमां अमे होટલમાં પહોંચી જઈશું, નાસ્તા પાણી કરશું, પછી ત્યાંથી પાછા રવાના થશું દ્વારકા માટે। અમે રાતના 1 વાગે નીકળ્યા હતા, 1-1.5 વાગ્યાની સમથિંગ રાજકોટથી। અત્યારે અમે જામનગરથી થોડાક દૂર છે, એના પહેલાં અમે એક હોટલ આવશે, એમાં રેસ્ટ લઈશું। ચાલો મળીએ ત્યાં ડાયરેક્ટ હોટલે। તો બસ હવે અહીંયાથી 147 કિલોમીટર દ્વારકા રહ્યું છે। તો ચાલો તેના માટે ચા પાણી માટે એક મસ્ત સરસ એવી હોટલ આવી છે રસ્તા ઉપર, જામનગર હાઈવે ઉપર। તો ત્યાં અમે હોલ્ડ લઈશું અને ચા પાણી નાસ્તો કરી અને ફરીથી ત્યાંથી દ્વારિકા માટે રવાના થશું। અત્યારે આ જામનગર હાઈવે છે, તો ત્યાં જે આ જય માતાજી હોટલ કરીને છે, ત્યાં તમને બધી જ વસ્તુ ચા પાણીને લઈને બધી જ વસ્તુ ચાઇનીઝ, પંજાબી, ચિપ્સ, ગાંઠિયા, થેપલા, ભાજી બધી વસ્તુ તમને નાસ્તા પાણી મળી જાય છે। આ તમારી રહી હોટલ। અત્યારે અમે રેસ્ટ માટે છે, રજવાડી પટેલ્સ રજવાડી કરીને સ્ટોલ છે ને હોટલ છે, ત્યાં અમે રેસ્ટ લીધો છે। ચા પાણી પીને હાલે ભાઈ, હાલ હાલ હાલ। चलो भाई, नास्तो लई लीधो अत्यारे भाई पासेथी। तमारी शुं होटलनुं नाम शुं है जरा कही दो। जय माताजी कई बाजू आवी, एटले कई बाजू एक्जेक्ट लोकेशन कहो तो माणसो अहींया आवे हाईवे उपर, जामनगर हाईवे उपर। हालो रेडी भाई। हाँ भाई टाइम पास करिए, रेस्ट लઈએ છે। રેસ્ટ પર તમારે જોરદાર છે, હિંચકા બીચકા બધું મળી રહી છે। તમે જોઈ શકો છો હિંચકા ને અહીંયા તમારે ચાની હોટલ ને બધું પાછળ છે। આ તમે ચાની હોટલ ને બધું પછી તમને પાછળ મળી રહી છે। નાસ્તા પાણી જમવાનું હોય તો જમવાનું પણ મળી રહી છે। તમે અહીંયા જરૂર આવશો। જો તમે દ્વારકા જતા હોય જામનગર હાઈવેથી તો તમારે અહીં બધી જ વસ્તુ ઉપલબ્ધ રહેશે। ત્યારે જો ભાઈ આવા કૌશિકભાઈ નાસ્તો કરીને એટલા મોજમાં આવ્યા ને, એ ઝાડવે પૂગી જાય જ્યાં સુધી હિંચકા ખાઈએ। તમે જો અત્યારે ને અમે આ હોટલે અમારી પહેલી ગાડી આવી ને અત્યારે આખા હોટલમાં લાઈન થઈ ગાડી, એટલી ટ્રાફિક છે। હું તમને બતાવું। જો આ તમે જોઈ શકો સામે અમારી ફર્સ્ટ ગાડી છે ને ત્યાંથી જો બધી વસ્તુ જે ગાડી છે એ આવી। અત્યારે આ બે ભાઈઓ છે મારી સાથે છે, એ આવે છે દ્વારકા દર્શન કરવા। હવે અમે રજા લઈએ, જય માતાજી હોટલને અમે બાય બાય કરીશું। ચાલો હવે બેઠીએ। અત્યારે 140 કિલોમીટર જેટલું દ્વારકા દૂર છે। અત્યારે ઓન ધ વે છે। અમે 3 લોકો અત્યારે દ્વારકા જઈએ છીએ, રસ્તા ઉપર જ છે। અને સેકન્ડ બ્લોગ અમારો એ આવશે કે દ્વારકાના દર્શન કરશું। બધું લોકેશન તમારે સેકન્ડ બ્લોગમાં તમને, સેકન્ડ પાર્ટમાં તમને જોવા મળશે। અત્યારે અમારે જે રાતના અમે 1:30 વાગે અરાઉન્ડ અમે નીકળ્યા છે, એ તમારે પાર્ટ 1માં તમારે આ બ્લોગમાં તમે જોવા મળશે। ને હું તો એમ કહું બેસ્ટ છે કે આ રાતનો ટાઈમ તમે પકડો તો સવારના
6 વાગ્યા સુધીમાં તમે પહોંચી જાઓ ને તો તમને સવારની આરતી કરવા અને દર્શન કરવા મળી જાય. બાકી ટ્રાફિક એટલું હોય છે કે તમે ત્યાં જઈને જાશો તો થોડોક વાર પણ લાગે. ભીડ એટલી હશે તો તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે. એવી રીતના હોય, બધી જગ્યાએ પ્રોબ્લેમ હોય છે અત્યારે. તો રાતે તમે 1:30 થી 2 વાગે નીકળો. રાજકોટની વાત કરું છું, અમે રાજકોટથી 1:30-2 વાગે નીકળ્યા. 6 થાય છે એટલે અમે દર્શન ભગવાનને ત્યાં મંદિરે પહોંચી જઈશું. એટલે તમે પણ રાતનો ટાઈમ પકડો, ફ્રેન્ડ સાથે આવજો, ફેમિલી સાથે આવજો, એકલા ન આવતા. અને જો હું તો બેસ્ટ એડવાઇસ દઉં કે તમે કાલ લઈને આવો તો તમે 4 લોકો થઈ જાઓ તો તમારે મજા આવે. ચાલો તમને નેક્સ્ટ પાર્કમાં તમારે દ્વારકા વિઝિટ કરીશું, બતાવશું. આવીએ અમે દ્વારકા, આવીએ, જલ્દી પહોંચીશું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે છે અત્યારે ઓન ધ વે દ્વારકા. અત્યારે આપણે પહોંચ્યા છીએ સિક્કા તરફ જઈ રહ્યા છીએ. આ બાઉન્ડ્રી તમે જોઈ રહ્યા છો, લીલુંછમ ગાર્ડન, ઝાડવા, ટ્રી. આ બાઉન્ડ્રી છે શ્રી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, કે જે વર્લ્ડની સૌથી લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રી છે. નામ શું હે? આ ઇન્ડસ્ટ્રીનું નામ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, જેના સ્થાપક છે ધીરુભાઈ અંબાણી. ઓકે, આ બતાવો. આ જો જીઓના પણ બોર્ડ લાગી ગયા. અમને જે કરી બતાવજો. અહીં છે જીઓ. જો તમે રસ્તા ઉપર જીઓના બોર્ડ, કન્ટિન્યુ જીઓના બોર્ડ આવેલા છે. જીઓ, રિલાયન્સ જીઓ. કે આ જીઓના સ્થાપક પણ આ જ છે, અનંત અંબાણી. કે તમે જોઈ શકો છો કેટલું હરુભરું વાતાવરણ છે. અને તમે દિવાલ જો કેટલા કિલોમીટર સુધી એની દિવાલ આવી, કે કેટલો લાંબો એનો લાર્જ સર્વાઇવ એરિયા છે, તમે જોઈ શકો છો. આ એની બસો છે રિલાયન્સની. હવે આ જો આ બતાવો, આ એરિયા બતાવો. નજારો જો તમે ખાલી. ગાઈસ, તમે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડને મોકલો અને કોમેન્ટ ચોક્કસ કરો. ઓકે, નેક્સ્ટ બ્લોગ તમે ક્યાં તમે જોવા માંગો છો, કઈ સિટીનું, કઈ પ્લેસનું, તો એ પણ કોમેન્ટ કરો તો તમારા માટે નેક્સ્ટ બ્લોગમાં હાજર કરી આપશું તે પ્લેસનું. જોવું તો ખરી તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની કેવડી લાંબી છે એમ. આ સાઈડ છે ને? હા ભાઈ, આ તમે નજારો તો જો. ઓનલી રિલાયન્સ જ, ઓનલી રિલાયન્સ. જો ભાઈ, ધીરુભાઈ અંબાણીનો ફોટો બતાવી દો. આ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક અને સ્થાપક છે શ્રી ધીરુભાઈ અંબાણી. જો આ અમે જો રિલાયન્સનો ગેટ બતાવો. જો તમે નજારો તો જો દર્શક મિત્રો. વર્લ્ડ લાર્જેસ્ટ સેફેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ અહીંયા આવેલું છે. હજી એની બાઉન્ડ્રી ચાલુ છે. આ છે પૈસાનો પાવર. જય દ્વારકાધીશ. હેલો ગાઈસ, અત્યારે અમે દ્વારકાના જે પાર્કિંગ છે, દ્વારકા જે અત્યારે છે ટેમ્પલની જ્યાં રસ્તો જાય છે ત્યાં પાર્કિંગમાં અત્યારે અમે ગાડી પાર્કિંગ કરી છે. હવે અત્યારે અમે દર્શન કરવા જઈશું દ્વારકા મંદિરે, જે આ રસ્તો ડાયરેક્ટ જાય છે. તો ચાલો અત્યારે આપણે દ્વારકાધીશના આપણે દર્શન કરીએ. ચાલો. તો ફ્રેન્ડ્સ, પાર્ટ 2માં તમને દ્વારકાધીશના દર્શન કરતો પૂરો વ્લોગ જોવા મળશે. તે માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.